બાપુજી તમે મને બોલાવી? હા દીકરા, હું તને શું કહેતો હતો? બાપુજી શાંતિ રાખો, તમને કાંઈ ખબર ન પડે. બેન છવી, આપણું કુળ કયું છે એ તને ખબર છે? આપણે કયા કુટુંબમાંથી આવી, આપણું ખાનદાન તો જો બેન. આપણો મોભાદાર બાપ કાંતિલાલ ઓધવજી, અને ઈ બાપની ઘરે જ્યારે તું ચોરી કરીને, ઈ વ્યાજબી ન લાગે બેન, વ્યાજબી ન લાગે. સોરી એટલે કેવા હું માંગશો? હા, શાંતિ રાખ, તારી ચોરી પકડાઈ ગઈ છે. આમ જો બધું સીસીટીવી જોયા બેન તારા. જે ભૂકીના ડબ્બામાંથી તે ખાંડના ડબ્બામાં ટ્રાન્સફર કર્યું ને બેન. આમ જો બેન, શાંતિ રાખો બેન. તમારું મોટા ભાઈ કઈ કયો આને? ઘરમાં 4 સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે, એટલે શાંતિ રાખ. એટલે આમ જો તારો કેદારો થતા વાર નહીં લાગે. મોટા ભાઈ શાંતિ રાખો. નહીં 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 સવી, મને તું ઈ કે બેન જરા, કે આપણું કુળ તો જો બેન, આપણું ખાનદાન જો, આપણું કુટુંબ. હવે કુટુંબ મારી તામાં ખબર છે મારું કુટુંબ કેવું છે, અને તું સોર મને એનો કહે છે, સોર છે તું હાથ ફેરું, મને શું કહે છે? મરચા લાગ્યા મોટા ભાઈ, મરચા લાગ્યા. સવી, બહુ રાડ્યું નાખમાં. હમણાં જેટલી બાયું છે ને રાડ્યું નાખે છે ને, એની મગજની નસ ફાટી જાય છે. તું બહુ કહેવામાં તને હેમરેજ થઈ જાય તો મારું શું થાય? બાપુજી, તમારી જે 4 કડકડતી નોટ હતી ને, એમાંથી 2 નોટ સવીએ સેવા કરવા હાટુ લીધી હતી, કબૂતરને સેન્ડ નાખવા હાટુ. અરે વાહ, મારી દીકરી તો પહેલેથી સેવા ભાવી છે. અને રહી બીજી 2 નોટ, ઈ આ ઓલા વકીલને આપતો તો, મેં મારી આંખે જોયું છે. એય, હું કોનું લોહી છું ઈ ખબર છે ને? કાંતિલાલ ઓધવજી. અમારું કુટુંબ તો જોવો તમે, અમારું ખાનદાન જોવો, અમારું કુળ જોવો તમે, અમે કયા ગોત્રમાંથી. હે મોટા ભાઈ, આપણું કુટુંબ કેવું? આજકાલ વસુદેવ કુટુંબકમની કોઈને ભાવના જ નથી રહી. કુટુંબમાં કોઈને રસ જ નથી. આખા ઘરના કામ ઢહડી ઢહડીને હું તો હાવ થાકી ગઈશ. લાલજી, તમે રોવા શું લેવા? તારા ભાઈ તને ગમે એમ બોલી ગયા, મારો જીવ બળી ગયો. ભાઈઓ તો બોલ્યા કરે, તમે મરદ થઈને રોવો છો. ભગવાન આવા હાડા કોઈને ન દે. તારી પીઠ પાછળ તારા ભાઈઓ શું બોલે છે તને ખબર છે? શું બોલે? ઈ કહેતા હતા, ઓલી ઢીંગલી, ઓલી બાટકી, ઓલી ઠીંગડી 1.5 ફૂટના નાના નાના પગ લઈને બાપની ઘેર દોડી આવે. બોલ. અરે અરે એવું કહેતા હતા? અને કહેતા હતા કે ઈ ઢીંગલી, ઈ બાટકી, ઈ ઠીંગડી. બસ હવે તમે ના બોલો. સવી, હવે છે ને ટાઈમ આવી ગયો છે. પોલીસ કેસ કરી દે. હે? પોલીસ કેસ? કેમ? પોલીસ કેસ કરી દે. તારો લાલજી બેઠો છે, હવે સમય આવી ગયો છે ને ફિટ કરવાનો. હા, હાલો આજ પોલીસ કેસ કરી જ દેવો છે. હાલ. હાલો તને ઢીંગલી કહેતા હતા. બોલ. હવે બંધ થાવ ને. હાય બેંગન, મોટા ભાઈ તમારો નાનપણનો ફોટો નાગો પૂગો. વો ભી ક્યા દિન છે. હેલો, હા પોલીસ સ્ટેશન. અરે સાહેબ, 3 મવાલીઓને સીધીના કરી દેવાના છે, જે ખર્ચો થઈ લઈ લેજો. અરે સાહેબ, પણ બેનની જમીન ખાવાની ફિરાકમાં છે. બોલો ક્યાં જાવ કયો? સાહેબ તમે ફટાફટ આવો અને બધાને સીધીના કરી જો. તમારી વાટે શું? એલા પોલીસ તો હું પોલીસના બાપથી નથી બીતા. પૂછી લેજે મારા રેકોર્ડ પોલીસ સ્ટેશનમાં. મોટા ભાઈ તમે નથી બીતા ને? કરું એસપી ને ફોન. રોજની ઉઠક બેઠક છે, અને આય રોજ મારા આટલા માવા ખાય એસપી સોળીને. મોટા ભાઈ વધી ગયું થોડુંક, હાલો. માતાજી ઘરે આવતા હવે બળિયાવળી થાય. એમ કાંઈ બંગડીયું થોડી પહેરી છે. જોઈ લેજે હમણાં તો તું. ખોટાવળી જ થાય. કે કોઈના અમે કાંઈ થોડા એમ બંગડીયું પહેરી થોડી કાંઈ બંગડીયું થોડી પહેરી છે. આજે બે ભાઈડા ભેગા થાય ને એમ કાંઈ પોલીસ વાળા કાંઈ વરસાદના નેવીરીના ન હોય તમારી આટું. આ તો જોઈ લેજો, હમણાં ખબર પડી જાય પછી. એ તો જોઈ લેવું ને. આજે થાહે બાંધણ મોટા પાયે. ભલે થાય જા. અને કોઈના બાપથી બીતા નથી અમે. મોટા ભાઈ 2008 નું કર્ફ્યુ યાદ છે ને મોટા ભાઈ? ત્યારે મેં 10 પોલીસ વાળાના માથાના ખોપડા ફાડી નાખ્યા હતા. ઓલી બાજથી પોલીસ વાળા ટીયર ગેસ નાખે, આ બાજથી અમે હુતળિયા નાખી. એ ટીયર ગેસ ને હુતળિયા અંદર ઉપર આકાશમાં ફાટ્યા. કોકના હાથ ભાંગ્યા, કોકના પગ ભાંગ્યા. ત્યારે મને પોલીસ વાળા પર બહુ દયા આવી ગઈ હતી. યાદ છે ને મોટા ભાઈ? મને કઈ યાદ નથી. એના ખાલી હા કરો નહીં તમે. આવ્યા પોલીસ વાળા, લ્યો. ઓ સાહેબ આવો જલ્દી. પોલીસ મોટા ભાઈ પાવર ગયો. આપણે હાલો શેડા નાખવા જઈ. દૈયા તૂટી ગયા. હાલો આપણે શેડો નાખવા જઈ. હાલો હું ટેબલ લઈ લો ટેબલ. હાલો સોંટતાની પાસે રબર વાળા સંપલા છે. આવો જલ્દી આવો. નેટરનો હોટલ લઈ લેજો સાહેબ, જલ્દી. સાહેબ આવો જલ્દી. જલ્દી આવો સાહેબ. શું થયું? કોણે ફોન કર્યો તો? સાહેબ મેં ફોન કર્યો તો. મેં શું થયું ડખો? સાહેબ, આના 3 મવાલી જેવા ભાઈઓ બાપની જમીન ખાઈ જવા માંગે છે, અને આ ગાય જેવી બેનને જમીનમાં ભાગ નથી આપવા દેવા માંગતા. બોલો શું કરવું કયો?
ચાલુ બાપની મિલકત માટે આજકાલ ઘરે ઘરે આ ડખા ચાલે છે. હા સાહેબ. કોણ છે બોલો સાલાને? સાહેબ એ અંદર છે. અંદર ક્યાં સાહેબ? આ સાહેબ મારો વિઝિટિંગ કાર્ડ મોહલ્લા સમિતિમાં હું અધ્યક્ષ રહી ચૂક્યો છું. જોઈ લો સાહેબ નરી આંખે. મેં કઈ તારી ઓળખાણ પૂછે? હા? અરે સાહેબ મને એમ કે ઓળખાણ થાય તો ઘરે આવરો જ આવરો થાય. આવરા જાવરા વાળી. અરે બાજરા સમિતિમાં અધ્યક્ષ રહી ચૂક્યો છું સાહેબ. સાલા હોશિયાર બને છે. એક મિનિટ સાહેબ વાળ મૂકી જો. શ્રાવણ મહિનામાં કોઈ મારા વાળ પકડે ને ઈ પાછો પરપુરુષ ઈ નહીં હાલે સાહેબ. વાળ મૂકી જો. માનવ અધિકારને ખિલાફ છે. વાળ મૂકી જો. મૂકી જો વાળ. તમે પકડી જો. આ હાલ છે. નારી શક્તિ જિંદાબાદ. આ ગમ્યું મોટા ભાઈ, આ ગમ્યું મને. વાળ પકડે ગમ્યું મને. ગમ્યું. વધારે હોશિયાર બને છે. હા ફોડું ફટાકડે. નહીં સાહેબ. મૂકું અંદર. અરે નહીં સાહેબ. નહીં સાલા બેન દીકરીઓને તો રાજી રાખવાની હોય. લો 500 રૂપિયા. રાજી થઈ જાવ સાહેબ. થઈ ગયા ને ઘૂઘરા જેવા. અરે મોટા ભાઈ 500 રૂપિયા કોન્સ્ટેબલ ને હોય. આપ નાનો છે સાહેબ. પીએસઆઈ ને અને પીઆઈ ને 1500 લ્યો સાહેબ. 1500 લ્યો સાહેબ. આ છોકરું છે સાહેબ. અરે 1500 વાળે. આ લોકોને બંડલ જ જોતા હોય. લઈ આવું યા છે. તમારું ગોઠવાઈ ગયું કે પછી મારી જેમ કાચા કુંવારા છો? એમે પાછું મોટા ભાઈ પોલીસ વાળી વાર લગ્ન કરો ને તો ઘરમાં ચોરીઓ ન થાય. જામી ગયું આજે તો. સાહેબ ખરેખર બધાને તમે બીવડાવી દીધા સાહેબ. સાહેબ હું શું કહું છું, તમારો મને પર્સનલ નંબર આપી દો. રાતે તમને વોટ્સએપ કરું. આપણે બે ટચમાં રહેવું. આમ જો કામનો માણસ છું. હું શું કહું સાહેબ, લાવવાની કંઈક ફાકી બાકી. તું કઈ મારો દોસ્ત છે? હા પર્સનલ નંબર સરદાર સવાર. બરાબર ખકડા. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તું નીચે. આ તમારા ઘરનો પારિવારિક મામલો એક મિનિટ સાહેબ. સાહેબ ને ઈસકા ખાવા જો. સોરી સાહેબ ચાલુ રાખો. સાહેબ ઈસકા ખાવ વાંધો નહીં. 150 વર્ષ જૂનો ઈસકો છે. ખાવ ઈસકા ખાવ. હા હવે બોલો સાહેબ. આ તમારા ઘરનો પારિવારિક મામલો છે એટલે આ વખતે ફક્ત ચેતવણી આપીને જવા દઉં છું અને આશા રાખું છું કે બીજી વાર મારે અહીં આવવું ના પડે. કાંઈ વાંધો નહીં સાહેબ. તમે જિંદગીમાં આવતા નહીં સાહેબ. પણ આમ જો આ મેડમ ને મોકલતા રહેજો. આઈ મીન ઘરમાં ઉંદેડા બહુ ઉંદેડા બહુ છે. કવરાવે બહુ છે. ઉંદેડા બહુ કવડાવે છે. એટલે આમ જો તમે આવતા રહેજો હો ને. ચાલો આવજો. ગયા પોલીસ વાળા. એમએલએ ને એક ફોન કર્યો મોટાભાઈ સીધા દોડવા મળ્યા. મોટાભાઈ ઓલી પોલીસ વાળી કોણ હતી? હાલો અંદર. એને ઇન્સ્ટાગ્રામમાં ગોતો તો. અરે તમે લોકો સમજવાની કોશિશ કેમ નથી કરતા? આમને એમ જમીન તમારી નહીં થાય. પણ તો શું કરી? મીઠા બનવું પડશે. જમીન જોતી હોય તો મીઠા બનવું પડશે. મોટાભાઈ સમજ્યા? નહીં. શાબાશ. હાલો. તમે લોકો સમજવાની કોશિશ કેમ નથી કરતા? આમને એમ જમીન તમારી નહીં થાય. તો શું કરીએ કે મીઠા બનવું પડશે. જમીન જોતી હોય ને તો મીઠા બનવું પડશે. એના માટે શું કરવાનું? હા તમારો સાળો છે ને એના માટે છોકરી ગોતો. આવામાં કોઈ તકલીફ બકલીફ પડી કે? જરા કઈ નહીં. પપ્પા પાન લેશો? તમે તો બહુ ઉતાવળ્યા છો. શાંતિ રાખો. હું એમ કહેતો હતો તમને કે તમારી છોકરી હાટું તમે જે મૂર્ત્યો ગોતતા હતા ને, તો આ મૂર્ત્યો જોરદાર છે તમારી છોકરી હાટું. છોકરો કાંઈ કમાતો નથી પણ તમારી છોકરીનું ધ્યાન બહુ રાખશે. એના બે ભાઈઓ છે એ હતા ને સરવળે મીંડું, કાંઈ કમાતા નથી પણ તમારી છોકરીને દીકરીની જેમ રાખશે ખરી હો. અને આ ત્રણેય ભાઈઓએ એના બાપને ધોમ ત્રાસ આપ્યો. બાપ છોકરાઓને મોજ કરાવે, છોકરાઓ બાપને મોજ કરાવે. બોલો યો કઈ ઘટે? ઇન્ચડ અમે બધા એકબીજાને મોજ કરાવી. બાપને ત્રાસ બહુ આપ્યો અમે. મારે આવો જ સમય જોતો હતો. બાપુજી, પપ્પાજી. અરે વાહ પપ્પા તમારા નખ કેટલા મોટા છે. મને તમે ફાં કાઢી દેશો? એ કાઢી જો ને ફાં અહીંથી હાથળથી. અરે એ ભાઈ ફાં વાળી બે જગડી ફાં કાઢવાનો સમય છે. બેટા હું શું કહું તને, આ છોકરો છે, તમે બે વાયા વાડામાં વયા જાઓ, એકબીજાને મનગમતા સવાલ પૂછો, એકબીજાની હોબી પૂછી લ્યો, હું ખાવું પીવું ગમે, ક્યાં ફરવું ગમે, અને જાઓ ને જાણો. પછી તો જોઈ લો અંજળ બળવાન છે. જાઓ.
હું પાન ખાઈ લઉં નકર મોઢામાંથી વાસ આવશે ચાલો જાઓ જાઓ જાઓ. અરે યાર શરૂઆત ક્યાંથી કરું ભગવાનનું નામ લઈને ચાલુ થઈ જાઓ. અમે નાનપણથી લઈને અત્યાર સુધી આ જ જગ્યા પર સંડાસ કરતા આવ્યા છીએ. મરવાનો. આ એ જ જગ્યા છે જ્યાં અમે ત્રણેય ભાઈઓ સંડાસ કરતા હતા. પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અમારું મોઢું છે એ પૂર્વ બાજુ હોવું જોઈએ, પણ અમે ગાંડો પશ્ચિમ બાજુ મોઢું રાખીને બે હતા. એટલે જગ્યા ફેરવી નાખી, પણ મારા બાપુ હજી અહીંયા જ સંડાસ કરે અને અમે અમારી જગ્યા ફેરવીને ઓલી બાદ લઈ લીધી. આવો આપણે સાવ વાહિયાત બેશરમ. મારા માસીની બધા આ બાજુ સંડાસ કરે અને ઓલો પટ્ટો છે ને એ મારા કાકા લોકોનો. પુરુષો રહ્યા ને હાલો. હે ભગવાન, જ્યારથી વાતોની શરૂઆત કરી છે એક ને એક વાત સંડાસ. છી યક. અને આ જો આ એ જ કૂવો છે જ્યાંથી અમારા વડીલો રૂઢિચુસ્ત પ્રથાથી જોનવાડી ઢબે કૂવામાંથી પાણી કાઢતા અને સંડાસ જતા. વોટ અ ડે યાર, કેવા દિવસો હતા. આ ઈ સંડાસની ડોલ. વોટ અ ડે, કેવા. ઓ માય ગોડ, સાવ મેન્ટલ કેસ લાગે છે. હા, અને આ જુઓ આ પહેલાના લોકો આવી રીતના સંડાસ ખુલ્લામાં જતા હતા. આ જુઓ તમે. સમજે કે ક્યાં સમજે. મોહતરમાં મારા જેટલા પણ સવાલો છે આઈ હોપ કે તમને સાયન્ટિસ્ટ જેવા લાગ્યા હશે નહીં? હવે કુટુંબ વાળી અરે યાર, ઘરમાં 4 સીવીટી અરે ભાઈ હા ચાલ ઓછો મારો યાર, બોલી નાખો. એટલે પછી નેક્સ્ટ ફ્રેમ હું કે આ લોકોને બંડલ જોતા હતા. બરાબર હતું, થોડીક લેટ પડી ગઈ. હું છું બહુ આવ્યું બધાય. એટલે તું આ હિસકો ખાધો એટલે જ બેહી ગયો એટલે. નહીં આમ ને આમ કર્યું ને એટલે હું આમ ફેરો ને ના એ બરાબર. હું આમ કરીને જે બેહી ગયો હતો ને ક્યારનો મને ખાસી નો આવી ગયો. અરે સોરી ભાઈ મીઠા સોરી મને આયા હા કરી ગઈ કાઢી જો.